ધોળકાની વાત કરીએ તો ધોળકા ખાતે ગુંદરા ચોકમાં ઉભરાતી ગટરોનો પ્રશ્ન હલ ના કરાતા સ્થાનિક લોકોએ કલીકુંડ તરફ જવાનો રસ્તો બંધ કરી દીધો છે। જી હા, ધોળકા ખાતે ગુંદરા ચોકમાં છેલ્લા 20 દિવસથી ગટરના પાણી ઉભરાઈને જાહેર માર્ગ પર ભરાતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। આસપાસના વિસ્તારની ગટરોના પાણી ગુંદરા ચોક તરફ આવે છે, આથી લોકોને અવરજવર કરવામાં હાલાકી વેઠવી પડે છે। ગંદુ પાણી ભરાઈ રહેતા લોકો બીમાર પડે છે। ગુંદરા ચોકથી કલીકુંડ તરફના મેઇન રોડ પર 6 મહિના અગાઉ ગટરનું કામ કરીને ખાડાને વ્યવસ્થિત પૂરવામાં આવ્યા નથી। સ્પષ્ટપણે દ્રશ્યોમાં પણ જોવા મળ્યું છે। રોડ પર ઢાંકણા વગરની ગટરો પણ હોવાથી કોઈ બાળક તેમાં પડી જાય તો જાનહાનિ થવાની શક્યતા વર્તાઈ રહી છે। નગરપાલિકા દ્વારા આ પ્રશ્ન હલ કરવામાં ન આવતા ગુંદરાના સ્થાનિક રહીશોએ ગુંદરાથી કલીકુંડ તરફના મેઇન રોડ પર બાવળના કાપેલા ઝાડ આડા મૂકીને રસ્તો બંધ કરી દીધો છે। આ રસ્તો બંધ કરી દેવામાં આવતા લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે સ્થાનિક જાગૃત રહીશ હિમાંશુ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમારી આ સમસ્યા હલ કરવા અમે ધોળકા નગરપાલિકામાં અવારનવાર રજૂઆત કરી છે, છતાં પણ આ સમસ્યાનો કોઈ હલ કરવામાં નથી આવ્યો। સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલરો પણ ધ્યાન નથી આપતા। ચૂંટણીની સભા હોય ત્યારે ગુંદરા ચોકમાં બધું વ્યવસ્થિત કરવામાં આવે છે, પછી પરિસ્થિતિ જેસે તે વૈસી તેવી જોવા મળે છે। જો વહેલી તકે આ પ્રશ્નનો નિકાલ કરવામાં નહીં આવે તો ધોળકા નગરપાલિકા ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। મારું નામ હિમાંશુ પટેલ છે। હું ગુંદરા વિસ્તારનો રહેવાસી છું। અહીંયા ગુંદરા વિસ્તારની અંદર ગુંદરા ચોકની અંદર છેલ્લા 20 દિવસથી ગટરના પાણી ઉભરાય છે અને છેલ્લા 6 મહિનાથી ખોદકામ કરીને મેકેલા ગટરના પાણી ઉભરાતા એની અંદર આવતા જતા સ્કૂલના છોકરાઓ તેમજ અવારનવાર આવતી પબ્લિક એ અંદર ખાડામાં પડે છે। વારંવાર નગરપાલિકાને અંદર રજૂઆત કરવા છતાં આનો કોઈ સમસ્યાનો નિકાલ આવ્યો નથી અને અમારા કાઉન્સિલર અહીંયા કોઈ દિવસ દેખાયા નથી। વોટ લેવાના ટાઈમે એમની સભાઓ કરવાના ટાઈમે અહીંયા ગુંદરાનો ચોક ચોખ્ખો થઈ જાય છે, પણ અવારનવાર અહીંયા પાણીના ખાબોચિયા ભરેલા હોય છે, જાણે કે અમે સ્વિમિંગ પુલમાં રહેતા હોય અને તરતા તરતા રોડની બહાર નીકળતા હોય। આ પ્રશ્ન હલ નહીં થાય તો તમે શું કરશો આગળ? આ પ્રશ્ન જો હલ નહીં થાય તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે અમે ઉગ્ર આંદોલનની ચીમકી આપીએ છીએ।